અમદાવાદમાં નીટ પેપર લીક અને પરીક્ષા રદ મુદ્દે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગુજરાત યુનિવર્સિટી ગેટ પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા અને એનટીએ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીઓએ બેનરો સાથે વિરોધ નોંધાવતા આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે। એનએસયુઆઈના કાર્યકરોએ કહ્યું કે નીટ પરીક્ષામાં વારંવાર ગોટાળા અને પેપર લીક જેવી ઘટનાઓ સામે આવી રહી છે, છતાં એનટીએ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવતા નથી। વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓએ જણાવ્યું કે વાલીઓ ભારે મહેનત કરીને બાળકોના અભ્યાસ માટે ફી ભરે છે, પરંતુ આવી ઘટનાઓથી તેમની મહેનત પર પાણી ફરી વળે છે। સાથે જ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી। અમદાવાદ શહેર પ્રમુખ એનએસઆઈ। આ માત્ર પેપર લીકની ઘટના નથી, પણ લાખો વિદ્યાર્થીઓની રાત મહેનત દિવસની જે મહેનત છે એની જોડે સરકાર રમી રહી છે। એનડીએ રાષ્ટ્રીય લેવલની સંસ્થા છે જે વારંવાર આ ભૂલો કરી રહી છે। તેનાથી ચોખ્ખું સમજાય છે કે ભૂલ નહીં પણ મોટું વ્યવસ્થિત કાવતરું છે। વિદ્યાર્થી રાત દિવસ એક કરીને વાંચે છે, બીજી બાજુ એમના વાલીઓ એમની ખૂન પસીનાની કમાઈ એક કરીને ફી ભરે છે। અમે સરકાર સામે શું આપે છે? પેપર લીકની ઘટના અને એક્ઝામ રદ થવાની સમાચાર। અમે એનડીએને સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે આ જલ્દીના જલ્દી ધોરણે આમાં જે બી સંડોવણી થયેલી છે એમને કડક કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવામાં આવે। જો આવું કરવામાં નહીં આવે તો આજે આંદોલન અમદાવાદમાં થઈ રહ્યું છે, પછી પૂરા ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે।